કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે હવે નેક્સ્ટ આના પછીનું ચેપ્ટર યુનિટ 3 મિત્રો સુરેખ નિયત સંબંધ. આપણે અગાઉ સૂચકાંક, પછી એના પછી યુનિટ નંબર 2 સુરેખ સહસંબંધ આ જોઈ ગયા. હવે આપણે જોવાનું છે સુરેખ નિયત સંબંધ. મિત્રો સુરેખ નિયત સંબંધની અંદર તમે જે સુરેખ સહસંબંધ ચેપ્ટર ભણ્યા છો એમાં જે તમે રીતો જોઈ કાર્લ પિયર્સનની ગુણન પ્રભાતની રીતો આર શોધવા વાળા, તો અહીંયા પણ તમારે એવી જ રીત વાપરવાની છે, પણ જે તમે છેદમાં એક્સ અને વાય બંને લેતા હતા એ માત્ર અહીંયા એક જ આવશે. ત્યાં સુરેખ સહસંબંધ હતો, અહીંયા સુરેખ નિયત સંબંધ છે. તો સૌથી પહેલા આપણે એને બેઝ પાયાથી શરૂઆત કરીએ, એના ખ્યાલો સમજીએ, એના સૂત્રો સમજીએ, એના દાખલા ગણવાના સ્ટેપ સમજીએ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે એની ગણતરી કરતા રહીએ. સૌથી પહેલા મૂળભૂત વ્યાખ્યાઓ. સુરેખ નિયત સંબંધની અંદર જે મૂળભૂત વ્યાખ્યાઓ છે, નિયત સંબંધ રેખા, નિયત સંબંધનું કાર્યકારી મોડેલ, એનું સમીકરણ, આ બધું આપણે જોઈએ. તો મિત્રો સૌપ્રથમ સુરેખ નિયત સંબંધ બે સહસંબંધી ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક, કયો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ જેના દ્વારા અજ્ઞાત ચલની કિંમતનું અનુમાન કરી શકાય. અજ્ઞાત ચલ, માની લો કે એક્સ આપેલો છે, એના આધારે તમારે વાય શોધવો હોય તો આ છે, તમે અજ્ઞાત ચલનું અનુમાન કરી શકો છો. એના માટે આ એક સમીકરણ છે કે એક્સ આપ્યો હોય એના આધારે તમે વાય શોધી શકો છો. નિયત સંબંધ રેખા, ચલ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું મોડેલ. અહીંયા મિત્રો તમારે એક જ વાયની એક્સ ઉપરની શોધવાનું આવે છે, એક્સની વાય ઉપરનું શોધવા આવતું નથી. તમારે અહીંયા વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા એટલે જે તમે બી શોધો છો ને એ બી વાય એક્સ હોય છે. વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા, આ ખ્યાલ આવી ગયો. એનું મોડેલ છે કાર્યકારી મોડેલ, વાય બરાબર શું છે, આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. એટલે આપણે એના ઉપરથી લાયા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એટલે તમારે અહીંયા આ ત્રણ કિંમતો શોધવી પડશે. એક બી શોધવો પડશે, ત્યારબાદ એ શોધવો પડશે અને ત્યારબાદ વાય કેપ શોધવો પડશે. એ વાય બી પહેલા શોધ્યા પછી એ શોધવાનો અને એ શોધ્યા પછી વાય કેપ શોધવાનો રહેશે. યુ એ મોડેલનો વિક્ષેપ ચલ છે. જો મિત્રો નિયત સંબંધાંક શોધવા માટે જરૂરી સૂત્રો, હવે એના આપણે સૂત્રો જોઈએ. તો સૌથી પહેલા નિયત સંબંધમાં સૌથી મહત્વનું કામ બી, વાયની એક્સ ઉપર નિયત સંબંધ રેખા જે વાત કરી ને બી વાય એક્સ, વાયની એક્સ ઉપરની બી વાય એક્સ શોધવાનું છે. એક્સ બાર તો સિગ્મા એક્સ અપોન એન, વાય બાર કમ્પલસરી શોધવો પડશે. તો આપેલ જે એક્સ ની કિંમતો છે એના ઉપરથી એક્સ બાર, વાય ની કિંમતો પર છે એના પરથી વાય બાર. પહેલા એક્સ બાર વાય બાર શોધી કાઢવાનો, કારણ કે એના સૂત્રમાં આવે છે, જુઓ એ જે તમારે શોધવું પડશે ને એ વાય બાર માઇનસ બી એક્સ બાર. મિત્રો બી શોધ્યા પછી એ શોધાશે, એટલે બી ની કિંમત, વાય બાર અને એક્સ બાર ની કિંમત, એક્સ બાર ની કિંમત અને બી ની કિંમતનો ગુણાકાર થશે, એક્સ બાર અને બી ની કિંમતનો ગુણાકાર થશે, પછી જ વાય બાર ની કિંમતમાંથી બાદ બાકી કરવાની. વાય કેપ છેલ્લું સ્ટેપ, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો આ એની કિંમત અહીંયા મૂકો, બી ની કિંમત જે આપી હોય એ મૂકો, જે તમે પહેલા સ્ટેપમાં શોધી, ગુણ્યા એક્સ. એક્સ ની કિંમત મિત્રો રકમની ઉપર કાં તો નીચે અલગથી આપેલી હશે, એ એક્સ અહીંયા ગુણાકાર થશે બી સાથે. જો એક્સ ની કિંમત ના આપી હોય તો એક્સ ના એક્સ મૂકી દેવાના, એની કિંમત મૂકી દો વત્તા બી ની કિંમત મૂકી દો અને બાજુમાં એક્સ નથી આપે તો એક્સ નો એક્સ મૂકી દેવાનો. ટૂંકા દાખલા માટે મિત્રો આ ઘણી વખત તમારે વિભાગ સી અને ડી ની અંદર ટૂંકા દાખલા પૂછાઈ જ જાય છે. તો આર સહસંબંધાંક એસવાય ભાગ્યા એસએક્સ, આર આપેલો હશે, એસવાય હશે અને એસએક્સ હશે. તો મિત્રો હંમેશા તમે બધા સૂત્રોમાં જોજો એક્સ વાળું નીચે હશે, જુઓ
એક્સ વાળું નીચે છે, એક્સ વાળું નીચે છે. તો એ બધા સૂત્રમાં જોશો એક્સ નીચે જ આવશે, વાય ઉપર. તો sy અપોન sx ગુણ્યા આ ગુણાકાર છે. બીજું સૂત્ર કોવેરિયન્સ xy આપેલો હોય. મિત્રો સહસંબંધાંકમાં વર્ગ નતો, માત્ર sx હતો. અહીંયા એક જ છે એટલે અહીંયા sx સ્ક્વેર આવે છે. આ ધ્યાન રાખજો, અહીંયા એક જ છે, અહીંયા sx સ્ક્વેર આવશે. x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે તો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ભાગ્યા x માઇનસ x બાર નો વર્ગ. અહીંયા મિત્રો વર્ગમૂળ બંને નથી આવતું, અહીંયા વર્ગમૂળ આવતું જ નથી અને x એક જ આવે છે, y આવતો નથી. ધ્યાન રાખો, આ રે કિંમત. અહીંયા આપણે જે y માઇનસ y બાર નો સ્ક્વેર કરવાનો નથી. તમે જો મધ્યક શોધો છો ને મધ્યક પૂર્ણાંક આવે તો તમે એ જ મધ્યક બાદ કરો. આપણે સહસંબંધમાં ચર્ચા કરી લીધી આની. અને તમને કહ્યું હતું કે જો તમે મધ્યક જ બાદ કરશો, તમે જે મધ્યક આવ્યું એ જ મધ્યક તમે બાદ કરશો x બાર y બાર ની અંદર, તો તમારો આનો જવાબ કેટલો આવશે? 0. અને 0 ના આવે તો સમજી લેવાનું કાં તો સરવાળામાં ભૂલ કરી હશે, બાદબાકીમાં ભૂલ કરી હશે, અથવા ચિહ્નમાં ભૂલ કરી હશે. આ ખાસ પહેલા આ ચેક કરી લેવાનું, પછી જ આ કરવાનું. અને અહીંયા મેં તમને કહ્યું હતું કે ગુણાકાર કરો, જ્યારે અહીંયા શું છે બંનેનો ગુણાકાર, તો ગુણાકાર કરતી વખતે યાદ રાખો જો બંનેમાંથી જો આ ચિહ્ન માઇનસ અને આ ચિહ્ન પ્લસ હોય, બરાબર, અને જો તમે અહીંયા ગુણાકાર કરો તો માઇનસમાં જવાબ આવે. માની લો કે આ પ્લસ હોય, આ માઇનસ હોય, અને જો એ બંનેનો ગુણાકાર કરો તો પણ માઇનસમાં જવાબ આવે. બંને માઇનસ હોય અને જો એનો ગુણાકાર કરો તો જવાબ પ્લસમાં આવે. બંને પ્લસ હોય અને એનો ગુણાકાર કરો તો જવાબ પ્લસમાં આવે. આ ખાસ યાદ રાખવાનું. અહીંયા જ ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ભૂલ કરે છે. એટલે એનું ટોટલ જે આવ્યું એ ટોટલ અહીંયા આવી ગયું અંશમાં. અને x નો જે વર્ગ કરશો મિત્રો, તમામ જે વર્ગ કરશો ને એ કોઈ કિંમત માઇનસ હશે ને તો પણ, માઇનસ હશે તો પણ એની કિંમત કેવી થઈ જશે? વર્ગ કરતી વખતે ધન થઈ જશે. આ ખાસ. તો આના ભાગાકારમાં આ કિંમત, આના ભાગાકારમાં આ કિંમત, જે સૂત્ર આ રહ્યું. ખ્યાલ આવી ગયો મિત્રો? ખબર પડી ગઈ? આ મધ્યક પૂર્ણાંક આવે ત્યારની વાત છે. હવે અવલોકનો નાના હોય, ચલો મિત્રો, અવલોકનો નાના હોય કે જ્યાં તમે ઓરલી મૌખિક રીતે તમે ગુણાકાર સરવાળો કરી શકો છો, વર્ગ કરી શકો છો, તો x ની કિંમત અહીંયા મૂકી દો. અવલોકનો નાના આપ્યા ત્યારે x y, xy નો ગુણાકાર ને x સ્ક્વેર. મતલબ તમને બે લાઈનો તો આપેલી જ છે રકમમાં, તમારે બે કોલમ નવા બનાવવાના રહેશે. એક બંનેનો ગુણાકાર અને x નો વર્ગ. એમાં આ સૂત્ર આવશે. જો મિત્રો, r નું સૂત્ર હતું ને આગળ, અંશ તો એનો એ જ આવશે, પણ છેદમાં મેં તમને પહેલા જ ચેપ્ટર ભણાવતા પહેલા જ કહ્યું હતું કે એક જ આવશે x, y વાળું આવતું નથી. કેમ? તો આપણે y ની x ઉપર નિયત સંબંધ રેખા શોધીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે અહીંયા આટલું જ આવશે, વર્ગમૂળ કરવાનું નથી. નિયત સંબંધાંકમાં વર્ગમૂળ કરવાનું નથી. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે યુવીની રીત. અહીંયા ખાસ સમજો, યુવીની રીતમાં મિત્રો x તમને આપેલો છે, y આપેલો છે. હવે તમારે અહીંયા x બાર y બાર શોધો છો અને x બાર y બાર પોઈન્ટમાં આવે છે અને કિંમતો મોટી આપેલી છે, તો શું કરવું? પરીક્ષામાં શું કરવું? મધ્યક પોઈન્ટમાં આવે છે અને u અને v ની કિંમત, x અને y ની કિંમતો પ્રમાણમાં મોટી છે, તો મિત્રો u શોધીશું અને v શોધીશું. u કઈ રીતે શોધીશું? આ જુઓ, x માઇનસ a, y કરી શોધ્યું, y માઇનસ b. પણ મિત્રો અહીંયા મેં લખ્યું છે કે જો તમારો તફાવત આવતો હોય તો તમે આ સૂત્ર પણ વાપરી શકો છો. જુઓ, cx અને cy ક્યારેક 10 નો ડિફરન્ટ હોય, 100 નો ડિફરન્ટ હોય, 50 નો ડિફરન્ટ હોય, 1000 નો ડિફરન્ટ હોય કિંમતો વચ્ચે, ત્યારે તમે વાપરી શકો. ખાસ નોંધ, સહસંબંધાંકમાં r માં sy upon xy ગુણવામાં આવતું નથી. સહસંબંધાંકમાં મેં તમને પહેલા કહ્યું હતું કે સહસંબંધાંક ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તન બંનેથી મુક્ત છે. ઉગમ બિંદુ એટલે સરવાળો બાદબાકી અને સ્કેલ પરિવર્તન એટલે ગુણાકાર ભાગાકાર, બંનેથી મુક્ત છે. ખ્યાલ આવી ગયો? પરંતુ નિયત સંબંધાંક b માં જો સ્કેલ પરિવર્તન કર્યું હોય તો તે ગુણવું ફરજિયાત છે. કયું? સ્કેલ પરિવર્તન. સ્કેલ પરિવર્તન એટલે ગુણાકાર ભાગાકાર. તમે જો અહીંયા ભાગાકાર કર્યો હોય cx અને cy, તો તમારે અહીંયા
યુ અને વી શોધતી વખતે તમે જો ભાગાકાર કર્યો હશે તો તમારે અહીંયા સૂત્રમાં મૂકવું પડશે. આ ખાસ યાદ રાખજો. જો ભાગાકાર કર્યો હોય તો આ ભાગાકાર કર્યો હોય તો સિવાય અપોન CX, અને જો તમારી કિંમતો પોઈન્ટમાં આપેલી હોય x ની y ની અને તમે એને પૂર્ણાંક કરી હોય એટલે કે ગુણાકાર કર્યો હોય તો CX અપોન CY. આ ખાસ યાદ રાખજો. સિવાય ખ્યાલ આવી ગયો. ગુણાકારમાં CX અપોન CY, જો તમે x અને y ની કિંમતોને ગુણાકાર કર્યો હોય તો, ભાગાકાર કર્યો હોય તો CY અપોન CX. ભાગાકાર y ને ભાગ્યો હોય, જો અહીંયા લખ્યું છે ને કે CY, જો તમે y ને v ઉપરથી y અને u ઉપરથી x, આ યાદ રાખજો. અને uv નું સૂત્ર તો તમને ખબર છે, આગળ ભણ્યા n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા. અહીંયા વર્ગમૂળ નિયત સંબંધાંકમાં ક્યાંય વર્ગમૂળ આવતું નથી, આ જોઈ લો. અને નીચે છેદમાં માત્ર x એટલે x ઉપરથી u આવ્યો, y કે v આવતો નથી, જોઈ લો છેદમાં. ખાસ જોજો, આ આવડશે, આ સમજશો તો તમે આગળ સમજી શકશો. જો મેં પ્રો ટ્રિપ્સ લખી છે જે તમારા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે u અને v વાળી રીત વાપરો અને છેદમાં CX તથા CY વડે ભાગાકાર કર્યો હોય ત્યારે બી શોધતી વખતે પાછળ CY અપોન CX ગુણવાનું ક્યારે ભૂલશો નહીં. આ ખાસ, જો તમે u અને v વાળી રીતમાં CX અને CY લીધો હોય તો, નથી લીધો તો આવશે નહીં. સહસંબંધમાં નથી કરવાનું, તો સહસંબંધમાં ગમે તેટલા વખતે ગુણો કે ભાગાકાર પણ એમાં કંઈ આવતું નથી. એટલે જ વિદ્યાર્થી મિત્રો અહીં ભૂલ ન કરશો, લખ્યું છે મેં ખાસ. એટલે જ વિદ્યાર્થી મિત્રો વાંચતી વખતે આ શબ્દ આવડવો જોઈએ કે અમારા માટે ખાસ હાઇલાઇટ છે. ચોક્કસ તમે અહીંયા CX અને CY CX અને CY એ પ્રકરણ 2 સહસંબંધ માટે અને પ્રકરણ 3 નિયત સંબંધના ટૂંકી રીત યુવી મેથડના સૌથી મહત્વના ઘટકો છે. તેને સમજવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનથી વાંચો. CX અને CY શું છે? પહેલો પ્રશ્ન, જ્યારે રકમમાં આપેલી સંખ્યાઓ ખૂબ મોટી હોય અથવા દશાંશ ચિહ્ન પોઈન્ટવાળી હોય ત્યારે ગણતરી સરળ બનાવવા માટે સામાન્ય અવયવ વડે ભાગાકાર કરીએ છીએ. તેને આપણે CX અને CY કહેવાય છે. CX અને CY કોને કહેવાય છે? ખબર પડી ગઈ? કિંમતો ખૂબ મોટી હોય તો ભાગાકાર કરવા માટે, અથવા પોઈન્ટમાં દશાંશ ચિહ્ન વાળી હોય તો ગુણાકાર કરવા માટે, પૂર્ણાંક કરવા માટે. CX ચલ x ના આપેલા અવલોકનો જે સંખ્યા વડે ભાગીએ. CY ચલ y ના અવલોકનો જે સંખ્યા વડે ભાગીએ. ભાગાકારની વાત કરી છે. x ને ભાગીએ CX, y ને ભાગીએ CY. તેનો ઉપયોગ કેવી રીતે કરવો? ચલો આ પણ છે ને, તેનો ઉપયોગ કઈ રીતે કરવો તો જુઓ. જ્યારે આપણે u અને v ધારીએ છીએ ત્યારે ઉપયોગ ક્યારે કરવો? u અને v ધારીએ છીએ ત્યારે. જુઓ, ટૂંકી રીત xy માં આવતી નથી, કે મધ્યક પૂર્ણાંક આવે તો આપણે x માઇનસ x બાર y માઇનસ y બાર વાપરીએ છીએ, ત્યાં પણ જરૂર નથી. કિંમત કેવી રીતે પસંદ કરવી પ્રશ્ન છે. તો મોટી સંખ્યાઓ માટે જો બધી સંખ્યાઓ 200, 500, 800 હોય તો આપણે 100 લઈ શકાય. તફાવત બધી સંખ્યાઓ 200, 500, 800, તો ત્યાં 100 ની ગેપ વડે આપણે 100 વડે CX લઈ શકીએ. પાંચ કે 10 ના ગુણાંક માટે જો સંખ્યાઓ 5, 25, 35 હોય તો તમે ત્યાં 5 વડે CX લઈ શકો છો, 5 વડે ભાગાકાર કરી શકો છો. દશાંશ ચિહ્ન માટે જો સંખ્યાઓ આવી પોઈન્ટમાં હોય તો તમે 0.01 લઈ શકાય છે, એટલે ત્યાં તમે 10 વડે ગુણી શકો છો. ભાગાકાર કરવી હોય તો પણ કરી શકો છો, અને ગુણાકાર કરવો હોય, અહીંયા એક ખાસ, ભાગાકાર કરવો હોય તો 0.1 વડે ભાગી શકો છો, અથવા ગુણાકાર કરવો હોય તો 10 વડે ગુણાકાર કરી શકો છો. આ ખાસ, તમે ગુણાકાર પણ કરી શકો છો અને ભાગાકાર પણ કરી શકો છો. હવે સૌથી મહત્વના
સૌથી મહત્વનો તફાવતના સાવધાન અહીંયા રવા જેવું છે. તો વિદ્યાર્થીઓ અવારનવાર અહીં જ ભૂલ કરે છે. CX અને CY ની અસર બંને પ્રકરણમાં અલગ અલગ રીતે થાય છે. સહસંબંધાંક બહુ ઉદાર છે, ત્યાં ભાગવા ગુણાથી કઈ ફરક પડતો નથી. CX અને CY માફ કરી દે છે, સૂત્રમાં લખવાની જરૂર નથી. ક્યાં? સહસંબંધાંકમાં, યાદ રાખજો. પરંતુ નિયત સંબંધાંક બી ની અંદર તે ખૂબ કડક છે. તે કહે છે કે જો તમે મને ભાગ્યો છે તો હવે પાછો ગુણાકાર પણ કરવો પડશે. જો તમે ભાગ્યો તો ગુણાકાર પણ કરવો પડશે. આ ખાસ યાદ રાખજો. ગણતરીની ટિપ્સ સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલા મધ્યક શોધો. મધ્યક શોધ્યા પછી જ નક્કી થશે મોટી સંખ્યાઓ માટે કે આ મધ્યક પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. અપૂર્ણાંક હશે તો x - x બાર અને અપૂર્ણાંક હશે તો u વિનિત. બી શોધો. સ્ટેપ 1 ઉપરનામાંથી યોગ્ય સૂત્ર વાપરીને. યોગ્ય સૂત્ર એટલે કયું? ટૂંકી રીત માટે મધ્યક, પછી મોટો આ પોઈન્ટમાં આવે છે તો યુવી ની રીતે, પૂર્ણાંક આવે છે તો x - x બાર ની રીતે. અંતઃખંડ એ શોધો. એ એટલે y બાર અને b x બાર બંનેનો ઉપયોગ કરવાનો છે. મેં તમને પહેલા શીખવાડી દીધું. સમીકરણ y કેપ બરાબર a પ્લસ bx. સમીકરણમાં જો x ન આપ્યો હોય દાખલાની રકમ ઉપર કે નીચે અલગથી તો x મૂકી દેવાનો. આપ્યો હોય તો ગુણાકાર કરજો. અનુમાન. અનુમાન જો રકમ x ની કોઈ કિંમત આપી હોય તો તે સમીકરણમાં મૂકી y કેપ શોધો. ના આપ્યો તો કઈ નહીં. ત્રુટિ મિત્રો, આ ત્રુટિ વિશે ઘણી વખત પૂછાય છે. ક્યારેક નાના શબ્દોમાં લખી દે તો ત્રુટિમાં e બરાબર ઇન એરર e તો y માઇનસ y કેપ. y તમને આપેલી અંદર કિંમત જુઓ અને તમે x ના આધારે જે y કેપ શોધ્યો. હવે y કયો? માની લો તમને x બરાબર 8 આપેલા હતા તો એ 8 ના આધારે તમે y કેપ ના સૂત્રમાં મૂક્યો x બરાબર 8. y કેપ તમે શોધ્યો x ની જગ્યાએ 8 મૂકીને. તો એ માની લો કે કિંમત આવી, y કેપ ની કિંમત આવી 17. ઉદાહરણ તરીકે y કેપ ની કિંમત કેટલી આવી? 17. અંદર તમને x આપેલો હતો, એ અંદર રકમની અંદર 8 ની સામે જે આપેલા હોય એ y કહેવાય. 8 ની સામે અંદર રકમમાં જે આપેલા હોય y અને y કેપ તમે શોધ્યો એ બંનેની બાદબાકી. જ્યારે અવલોકનની કિંમત અને અંદાજિત કિંમત વચ્ચેનો તફાવત પૂછાયો હોય તો સુરેખ નિયત સંબંધની ઉપયોગિતા શું છે મિત્રો? ચલો આપણે એની ઉપયોગિતા જોઈએ ખાસ. તો ચોક્કસ અનુમાન કરવા માટે સૌથી મોટો ઉપયોગ છે જો આપણને ખબર હોય કે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેનો નિયત સંબંધ છે તો આપણે જાણી શકીએ કે 5 લાખ જાહેરાત પાછળ ખર્ચીએ તો અંદાજિત વેચાણ કેટલું થશે. ક્યાં ઉપયોગ? અનુમાન કરવા માટે. જો આપણે 5 લાખ જાહેરાત પાછળ ખર્ચીએ છીએ તો એ જાહેરાત ઉપરથી આપણને વેચાણ કેટલું થશે એનો અંદાજ. કાર્યકારણની સંબંધની સમજ. કાર્યકારણ સંબંધની સમજ જે સ્પષ્ટ કરે છે કે કયા ચલમાં કેટલો ફેરફાર થવાથી બીજા ચલમાં કેટલો ફેરફાર થશે. એક ચલમાં આટલો ફેરફાર કરીએ તો બીજા ચલમાં કેટલો ફેરફાર થાય. તો કાર્યકારણની સમજ આપે છે. ભૂલ, એરર, ત્રુટિ દ્વારા જાણી શકાય છે કે આપણે અનુમાન કેટલું સચોટ છે. નીતિ ઘડતર કરવા માટે સરકાર આ મોડલનો ઉપયોગ કરી. કોણ? સરકાર આ મોડલનો ઉપયોગ કરી નક્કી કરી શકે જો કરવેરો ટેક્સ વધારવામાં આવે તો મોંઘવારી પર તેની કેટલી અસર થાય. સરકાર દર વર્ષે બજેટ રજૂ કરે છે તો બજેટ ઉપરથી એને નીતિ નક્કી કરવા માટે. નિશ્ચયકતાનો આંક, આની ઉપયોગિતા. મિત્રો નિશ્ચયકતાનો આંક ખાસ જોજો. નિશ્ચયકતાનો આંક R² ની ઉપયોગિતા. મોડેલની વિશ્વસનીયતા. આપણે બનાવેલું સમીકરણ કેટલું સાચું છે એ R². R² દ્વારા ખબર પડે છે. ચોક્કસ જો R² ની કિંમત 1 ની નજીક હોય તો આપણે લીધેલો નિર્ણય જોખમ ઓછું રહે. જો 1 ની નજીક હોય R² ની કિંમત તો લીધેલો નિર્ણયમાં જોખમ ઓછું રહે છે. નિશ્ચયકતાનો આંક R² માં નિયત સંબંધ મોડેલ કેટલું વિશ્વસનીય છે તે જાણવા માટે R² શોધાય છે. R² બરાબર સહસંબંધાંકનો વર્ગ, R નો વર્ગ કરી દેવાનો. અર્થઘટન R² બરાબર 1 તો સંપૂર્ણ વિશ્વસનીય,
r² બરાબર 0 તો વિશ્વસનીય નથી. નિયત સંબંધના યોગ્ય ધારણા યોગ્ય નથી. આ ધ્યાન રાખજો, r² બરાબર 0 થાય તો. જ્યારે b બરાબર 2 આવે તો તેનું અર્થ શું થાય? આ એક પ્રશ્ન મૂક્યો છે. ચલ 2 ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો y ની અંદાજિત કિંમતમાં 2 એકમનો વધારો થશે. b ઋણ હોય તો ઘટાડો થશે. જુઓ, 1 એકમમાં વધારો થાય તો પેલામાં 2 એકમનો વધારો થાય. આવો વિભાગ સીમાં દાખલો પૂછેલો છે. મહત્વના ગુણધર્મો જુઓ, મહત્વના ગુણધર્મો અને કી પોઈન્ટ. સ્કેલ પરિવર્તન પહેલું જુઓ, જે આખું મેં સમજાયું એ જોઈ લો. નિયત સંબંધાંક b એ ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ સ્કેલ પરિવર્તન ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પણ સ્કેલ પરિવર્તનથી નથી. ઉગમ બિંદુ એટલે સરવાળો બાદબાકી અને સ્કેલ પરિવર્તન એટલે ગુણાકાર ભાગાકાર. તો ઉગમ બિંદુથી પરિવર્તન છે પણ સ્કેલ પરિવર્તનથી નથી. ચિહ્ન r અને b ના ચિહ્નો હંમેશા સમાન જ હોય છે. r ઋણ હોય તો b પણ ઋણ હોય. b ની કિંમત ગમે તેટલી હોઈ શકે. પેલામાં r ની કિંમત કેટલી હતી? -1 થી +1 ની વચ્ચે સહસંબંધાંકમાં. b ની કિંમત ગમે તેટલી હોઈ શકે. નિયત સંબંધ રેખા હંમેશા x બાર y બાર બિંદુમાંથી પસાર થાય છે. કયા બિંદુમાંથી પસાર થાય છે? x બાર અને y બાર. પરીક્ષા માટે ત્રુટિ શોધવાનું પૂછાય ત્યારે યાદ રાખવું કે y ની કિંમતમાંથી y કેપ ની કિંમત બાદ કરવી. હમણાં આગળ ચલાવ્યું કે e બરાબર y માઇનસ y કેપ. નિયત સંબંધાંક b અને સહસંબંધાંક r વચ્ચેનો તફાવત. મેં આ તફાવત સ્પષ્ટ કર્યો છે, અહીંયા તમે જોઈ લો. લાસ્ટ છે એકમ પરિવર્તન અને સીમા લખી છે. એકમ રહી છે નિયત સંબંધાંકમાં ક્યાંય, અને વાયના ચલના એકમમાં હોય છે, સાપેક્ષ માપ નથી. ચલ વાયના એકમમાં હોય છે પણ સાપેક્ષ માપ નથી. આ એકમ રહી જ છે. ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તન બંનેથી સ્વતંત્ર છે, જ્યારે નિયત ઉગમ બિંદુથી છે પણ સ્કેલ પરિવર્તનથી નથી. જોઈ લો, હમણાં આગળ ચલાવ્યું મેં. સીમા -1 થી +1 ની વચ્ચે. હમણાં જ કહ્યું સહસંબંધાંક -1 થી +1 ની વચ્ચે આવે, ગમે તેટલો આવે, ઇન્ફિનિટી છે, અનંત લક્ષી છે. જુઓ મિત્રો, આ તમારી પેલી સમજ પડશે. આમાં બધું જ પાયાના ખ્યાલો અને દાખલા કેવી રીતે ગણવા બધી જ સમજ આપી છે. આ સમજ પડશે તો હવે પછી આમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે. જુઓ, માર્ચ 2018, જુલાઈ 2018, માર્ચ 18, 19, 22 જુઓ છે આ બોર્ડમાં પાછલા વર્ષના. તમારે અનમોલ એજ્યુકેશન એપ ઉપરથી જ આ બધું અવેલેબલ છે. આ એપ ડાઉનલોડ કરી લેવાની ગૂગલ પ્લે સ્ટોરમાંથી. જેમ જેમ આવે છે એમ હું એની અંદર મૂકતો રહું છું. જેમ જેમ વિડીયો બનશે એમ અહીંયા મૂકતો રહે. તમને ત્યાંથી બધું જ સંપૂર્ણ અવેલેબલ મળી હશે. ક્યાંયથી તમારે અલગથી પેપર લાવવાની જરૂર નહીં પડે. ક્યાંય તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે કે ફલાણું પેપર લાવો, ફલાણી અસાઇનમેન્ટ, ફલાણી કોઈ લાવવાની જરૂર નથી. બધું જ તમને અહીંયા મળી રહેશે. જુઓ છે આ વિકલ્પો, આટલા ખાસ જોઈ લેવાના. આ વિભાગ બી માં આટલા પ્રશ્નો જોઈ લેવાના. વિભાગ સી ની અંદર આ જોઈ લો. ડી, આ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. આ ખાસ જોઈ લેવાના બધા. આટલું આવડી જાય, સોલ્વ કરી દેવાનું. આ વિભાગ એફ આવી ગયો. બધા જ વિભાગ લખ્યું છે. વિભાગ ઈ સિવાય તમામ વિભાગમાં છે. બધા જ દાખલા મેં 2021માં પૂછાયેલો સંપૂર્ણ આવરી લીધેલું છે. તો આજ તમારે સ્ટ્રક્ચર આખું જોઈ લેવાનું. બધા જ પેપર અહીંયાથી મળી રહેશે તમને. ક્લિયર? હવે આના પછી નેક્સ્ટ સામયિક શ્રેણી વિશે આપણે જોઈશું.